શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગતગુરુ. આરંભ એટલો પ્રચંડ છે કે તેનો અંત કેટલો ભયાવહ હશે. આરંભ એટલો પ્રચંડ છે કે તેનો અંત કેટલો ભયાવહ હશે. ભારત સરકારે અને ભારતીય સેનાએ આપણા દુશ્મનોને આપણી માતાઓ, બહેનો અને દીકરીઓના માંગની સિંદૂરનું કેટલું મહત્ત્વ છે તે બતાવવાનું, તે જતાવવાનું શરૂઆત આજે રાતથી કરી દીધી છે. મેં કહ્યું તેમ આરંભ કેટલો પ્રચંડ છે તો અંત કેટલો ભયાવહ હશે. હવે બસ આ લોકોના રિએક્શનની જ આપણી સેના રાહ જોઈને બેઠી છે. વિનાશકારે વિપરીત બુદ્ધિ, સમય, ગ્રહમાન અને વિધાતાની ઈચ્છા પણ એ જ છે. બસ એ લોકોને થોડી મસ્તી કરવા દો કે ગરદન તોડી નાખતા હવે આપણી સેનાને વાર નથી. આપણે બધી રીતે સજ્જ છે, આર્થિક રીતે, માનસિક રીતે અને લશ્કરી રીતે. સમજી ગયા? આપણે બધી રીતે સક્ષમ છે. બસ તો ફરીથી કહું છું કે આરંભ એટલો પ્રચંડ છે તો અંત કેટલો ભયાવહ છે. બસ એ લોકોને હવે મગજ વગરની બસ કાર્યવાહી આપણી સામે કરવા દો. આપણા એક્શનનું બસ રિએક્શન આપવાનું. તો પછી આ મારા શબ્દો તમે યાદ આવશે. સમજી ગયા? બસ આપણે રાહ જ જોઈને બેઠા છે કે આપણી દુશ્મનો, એ પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે ચીન હોય કે તુર્કી હોય કે ઇવન અમેરિકા પણ કેમ નહીં હોય, બસ એ લોકો કંઈક એવું કરે એટલે આપણે એ લોકોની ગરદન તોડી નાખવા માટે તૈયાર જ છે. એ લોકો આપણને આમ ઈશારા કરે છે ને, આપણે એ જ ઈશારા કરીએ છીએ કે વી આર રેડી ટુ રિએક્ટ યુ. તમને સમજાવી દેવા માંગીએ છીએ કે ભારત શું છે. ભારત જ વિશ્વગુરુ હતું ને ભારત જ વિશ્વગુરુ રહેશે. બસ આ થોડો અમારો કંઈક કર્મો હશે, એના કારણે આ 1500 વર્ષનો એક ખરાબ સમય આ દેશે જોયો. બરાબર? બાકી હવે ભાઈઓ બહેનો મોજ જ મોજ છે. એક ઇન્ડિયન તરીકે ઇન ફ્યુચરમાં કોલર ઊંચો કરીને કે કહે છે, આઈ એમ ઇન્ડિયન, આઈ એમ વર્લ્ડ ચેમ્પિયન, વી આર વિશ્વગુરુ. સમજા? દેખતે જાઓ, મોજ કરો, પ્રાઉડ કરો, રાષ્ટ્ર ભક્તિમાં તરબોળ થઈ જાઓ, પ્રભુનું ભજન કરો, કીર્તન કરો. બસ પરમાત્માએ સનાતન ધર્મના લોકોને જે દંડ દેવાનો હતો તે દઈ દીધો, જે તમને અહેસાસ કરાવવાનો હતો તે કરાવી દીધો. હવે આપણો સુવર્ણ યુગ શરૂ થાય છે. શ્રી ગુરુદેવ દત્ત. પણ ફરીથી કહું છું, શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર, સખાભાવ અને પરસ્પર દેવ ભાવ, વસુદેવ કુટુંબકમનો ભાવ આ નહીં ભૂલતા તો ફરીથી પરમાત્મા તમને દંડ આપશે. કારણ કે આપણે જ પૃથ્વી પરની માનવ સભ્યતાની જળ છે અને જળમાં જ્યારે ડીમક લાગી જાય ને તો પછી પરમાત્માએ થોડી ટ્રીટમેન્ટ કરવી જ પડે છે. અને 1500 વર્ષની એ આપણને સજા હતી. તો જળમાં ડીમક ન લાગવી જોઈએ. કહેવાય ને કે ગુરુ જ ભ્રષ્ટ થઈ જાય, શિક્ષક જ ભ્રષ્ટ થઈ જાય તો વિદ્યાર્થીઓને શું શીખવે? આ ખંડમાં, આ ભારત ખંડમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ગુરુ છે, શિક્ષક છે આ વિશ્વનો. સમજા? એટલે તમે જ આ વિશ્વની ધરોહર છો, આ રાષ્ટ્રની વિશ્વની ધરોહર છે. એટલે તમારી પાસે પરમાત્માની બહુ અપેક્ષા હોય છે. કઈ અપેક્ષા? શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર, સખાભાવ, પરસ્પર દેવોનો ભાવ
અને વસુદેવ કુટુંબકમ ભાવ. આ ગુણોથી પર જો તમે દુર્ગુણોમાં લપેટાયા તો ભવિષ્યમાં ફરી પરમાત્મા તમને સજા કરશે. આ મારા શબ્દો 1000 વર્ષો પછી પણ લોકો યાદ કરશે. હા, સમજાય છે? શ્રી ગુરુદેવ દત્ત. મોજ કરો. હવે તમારો સમય આવી રહેલો છે. ખૂંખાર ભારત અને વિશ્વગુરુ ભારત, વર્લ્ડ ચેમ્પિયન ભારત, પ્રાઉડ લો એઝ એ ઇન્ડિયન સિટીઝન. શ્રી ગુરુદેવ દત્ત.